बोलो रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। ओम नमः पार्वती पदये हर हर महादेव। श्रीमद् भागवत कथा। श्री सुखदेवजी बोल्या के श्रीमद् भागवतनी कथा आ 7 દિવસમાં મુક્તિ અપાવનારી કથા છે। વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ અને પરમાત્મા પ્રત્યે રુચિ જાગે છે। શ્રોતા અધિકારી હોય, વક્તા અધિકારી હોય તો કામ બની જાય, તો કામ થઈ જાય। પરમાત્મા પ્રત્યે પ્રેમ ભાવ જાગે તો 7 દિવસમાં મુક્તિ અપાવે એવી આ કથા છે। ભાગવતની કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવું કે પૂર્વચિત તપસ્યા પોતાના મનમાં બેઠી છે। પૂર્વચિત એટલે પૂર્વ જન્મમાં જે વિષયો ભોગવ્યા હોય એ ચિત્તમાં રહેલા હોય છે અને એ જ આ અપસરાનું સ્વરૂપ છે। વાસના જીવ અને ઈશ્વરનું મિલન થતા અટકાવે છે। મનુષ્ય સુખ દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે પણ નવું પ્રારબ્ધ ઊભું ન કરે એની મનુષ્ય કાળજી રાખે। ઘણીવાર મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરી લે છે। તેથી જ્ઞાનીઓ સંસાર શોકથી દૂર રહે છે। ઋષભદેવજી પરમહંસ છે। ભાગવતજી ઋષભદેવજી જ્ઞાની પરમહંસ છે અને ભરતજી ભાગવત પરમહંસ છે। જ્ઞાની પુરુષોને એવું લાગે છે કે સંસારની પ્રવૃત્તિ જ્ઞાન, નિષ્ઠા અને ભક્તિમાં બાધક છે। સંસારની પ્રવૃત્તિ એકદમ છોડી દેશો નહીં, પણ વિવેકથી ઓછી કરજો। જગતમાં જે કંઈ દેખાય છે તે બધું જ મિથ્યા છે। આ જ્ઞાન પરમહંસોની નિષ્ઠા છે। જગતને મિથ્યા માનવાથી વૈરાગ આવે, સંસારને સાચો માનવાથી જ મોહ થાય। જગતમાં જે કંઈ દેખાય છે તે બધું જ મિથ્યા, પણ આ સર્વને જોનારો આત્મા સુખરૂપ છે। દ્રશ્ય વિનાશી હોવાથી જ્ઞાની દ્રશ્યમાં દ્રષ્ટિ રાખતા નથી। જ્ઞાનીઓ દ્રષ્ટિ વસ્તુમાં મનને જવા દેતા નથી, પણ આ સર્વનો સાક્ષી પરમાત્મામાં દ્રષ્ટિને સ્થિર કરે છે। મનને સત્તા મળે છે આત્મ સ્વરૂપમાંથી। મનને સ્વતંત્ર શક્તિ નથી। આત્મા છૂટ આપે ત્યારે જ મન પાપ કરે છે। આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે। મનને પાપ કરવાની છૂટ આપશો નહીં। ઋષભદેવજી મન દ્રશ્યમાં જવા દેતા નથી, પણ ઈશ્વરમાં સ્થિર કરે છે। મન ઈશ્વરમાં મળી જાય તો પછી સુખ દુઃખ થતા નથી। જેવી રીતે નિદ્રામાં મન શાંત રહે એવું જાગ્રત અવસ્થામાં રહે તો મુક્તિ છે। નિદ્રામાં નિર્વિષય બને સર્વ વિષયોમાંથી મનને હટાવવું પડશે। જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી। જ્ઞાની પુરુષો સ્વેચ્છાથી જીવતા નથી, એ અનિચ્છાથી અને પ્રારબ્ધથી જીવે છે। જ્ઞાની મહાપુરુષો જે છે એ જેમ પ્રારબ્ધ છે એ પ્રમાણે થશે એવા ભાવ સાથે જીવે છે। ભાગવત પરમહંસો ભગવત ઈચ્છા પ્રારબ્ધથી જીવે છે। આ બંને નિષ્ઠા એક જ છે, માર્ગ જુદા જુદા છે। જ્ઞાની જગતને અસત્ય માને, ભાગવતો જગતને સત્ય માને। જ્ઞાની અને ભાગવત પરમહંસોનું લક્ષ્ય તો એક જ, પણ સાધનો જુદા જુદા છે। જ્ઞાની પરમહંસો જગતને મિથ્યા રૂપે જુએ, ભાગવત પરમહંસ જગતને વાસુદેવ સ્વરૂપે જુએ। ભાગવત પરમહંસ માને છે વાસુદેવ સર્વમિતિ। ભાગવત પરમહંસ છે, જગત મિથ્યા નહીં પરંતુ સત્ય છે, મારા વાસુદેવમય છે। આ વૈષ્ણવાનો ભાવ છે। જગતગુરુ શંકરાચાર્યએ જગતને મિથ્યા માન્યું છે। જગતમાં થોડો ભેદ છે પણ તત્વમાં ભેદ નથી।
જગત અસત્ય અને સર્વનો દ્રષ્ટા ઈશ્વર સત્ય છે એમ જ્ઞાનીઓ માને છે. જગત બ્રહ્મનું સ્વરૂપ છે એમ વૈષ્ણવો ભાગવતો માને છે. વેદાંતનો વિવર્તવાદ અને વૈષ્ણવોનો પરિણામવાદ એક જ છે. ભાગવતો કહે છે જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે સોનાની લગડીનો દાગીનો બનાવ્યા હોય એના જેવું છે. સોનાની લગડી હતી ત્યારે પણ સોનું અને દાગીનો બને ત્યારે પણ સોનું. દાગીનાના સુવર્ણમાં અને સોનાની લગડીના સુવર્ણમાં કોઈ ભેદ નથી હોતો. જગત એ બ્રહ્મનું પરિણામ છે, તેથી તે સત્ય છે. સુતજી સાવધાન કરે છે. શંકરાચાર્ય કહે છે નામરૂપ મિથ્યા છે અને બાકી રહે તે સત્ય. માટી સત્ય કહેવાય, ઘડો સત્ય ન કહેવાય. એ પ્રમાણે જગત સત્ય નથી. ત્યારે વૈષ્ણવો કહે છે કે બ્રહ્મ રૂપે જગત સત્ય છે. વૈષ્ણવો જગતને બ્રહ્મરૂપ માની જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મ રૂપે નિહાળે છે અને જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરે છે. જ્ઞાની પુરુષો જગતને મિથ્યા માની જગતના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી. તેઓ કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે અને વિકાર વાસનાનો વિનાશ કરે. જ્ઞાની પુરુષો શરીર વિષ્ટા મળમૂત્રથી ભરેલું છે એવું માની દેહનો મોહ છોડી પરમાત્માના સ્વરૂપમાં લીન રહે છે. જ્યારે વૈષ્ણવો કહે છે આખું જગત બ્રહ્મરૂપ છે. શિયા રામમય સબ જગ જાની કરઉં પ્રણામ જોરી જુગપાની. જ્ઞાની પરમહંસોની સ્ત્રી ઉપર નજર પડે તો માનશે હાડ માંસની પુતળી છે, વિષ્ટા મળમૂત્રથી ભરેલી છે, એમાં શું જોવાનું એમ માની તે દ્રષ્ટિને એમાંથી હટાવી લેશે. જ્યારે વૈષ્ણવોની નજર સ્ત્રી ઉપર પડે તો એને લાગે કે આ સાક્ષાત મહાલક્ષ્મી જેવા છે. જ્ઞાની પરમહંસોનો માર્ગ એ સાધારણ ગ્રસ્ત માટે બહુ અઘરો છે. વૈષ્ણવોનો માર્ગ આપણા માટે સુલભ છે. જગત બ્રહ્મરૂપ છે એમ માનવું સહેલું છે, જે દેખાય એને મિથ્યા માનવું બહુ અઘરું છે. સ્ત્રી સુંદર છે પણ જ્ઞાની કહે છે કે વિષ્ટા મૂત્રથી ભરેલું પૂતળું છે, એમાંથી મનને હટાવો. સૌંદર્ય કલ્પનામાં છે. જ્ઞાની સ્ત્રીઓના દેહનો તિરસ્કાર કરશે, પણ વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો લક્ષ્મી દેવી માની નિર્વિકાર થઈ નમન કરે. વૈષ્ણવ સ્ત્રીને સદભાવથી જોશે. કોઈ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતા પ્રત્યેકમાં ભાગવત ભાવ રાખી નિર્વિકાર ભાવે વંદન કરવું સારું. મહાપ્રભુજી કહે છે કે પ્રત્યેક પદાર્થ શ્રી કૃષ્ણનો અંશ છે અને તેથી જગત સત્ય છે. પરંતુ ખંડન મંડનની ભાજગડમાં બહુ પડશો નહીં, તેથી રાગ દ્વેષ ઉભા થાય. જ્ઞાની પરમહંસો જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસો ક્રિયાથી ઉપદેશ આપે છે. તેની પ્રત્યેક ક્રિયા ઉપદેશ રૂપે હોય છે, જડ ભરતની જેમ. જ્ઞાની પરમહંસોના આચાર્ય ઋષભદેવજી છે. ભગવાન ભાગવત પરમહંસોનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ જેવાથી જગતમાં ભ્રમણ કરે છે, તે સર્વ સંગનો ત્યાગ કરે છે. ભરત સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરે છે. ઋષભદેવજીને દેહાધ્યસ નથી, તે જ્ઞાની પરમહંસોના આચાર્ય છે. ઋષભદેવજીની પ્રથમ કથા આવશે ઋષભ અવતાર એ જ્ઞાનનો આદર્શ બતાવવા માટે છે. પંચમ સ્કંદ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે, વ્યાખ્યાન રૂપે છે. બીજા સ્કંદમાં ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું એ ત્રીજા અને ચોથા સ્કંદમાં સર્ગ વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે જ્ઞાનને સ્થિર કેમ કરવું? જ્ઞાનને સ્થિર કેમ કરવું એ પાંચમા સ્કંદમાં સ્થિતિ લીલામાં બતાવ્યું. સ્થિર એટલે પ્રભુનો વિજય, સર્વ ચરાચર પ્રભુની મર્યાદા છે. પરીક્ષિત રાજાએ આરંભમાં પ્રશ્ન કર્યો છે કે મનુ મહારાજના પુત્ર પ્રિયવત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં એમને લગ્ન કેમ કર્યા?
ગ્રસ્ત આશ્રમમાં રહેવા છતાં એને સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી, કેવી રીતે એની શ્રી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થઈ. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, ઘર ભક્તિમાં બાધક થાય છે. ગ્રહસ્થના ઘરમાં વિષમતા કરવી જ પડે છે. ગ્રહસ્થ સર્વમાં સંભાવ રાખી શકતો નથી. શત્રુ, મિત્ર, ચોર, શેઠ સર્વ પર સંભાવ રાખી શકાતો નથી. શ્રી કૃષ્ણનો ગ્રહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેવો સંભાવ રાખે છે. જુઓ ભગવાન શ્રી કૃષ્ણનો ગ્રહસ્થાશ્રમ, બધા પ્રત્યે સંભાવ, જ્યારે સામાન્ય માણસ સંભાવ નથી રાખી શકતો. અહીંયા બતાવ્યું છે કે ભગવાન કૃષ્ણનો ગ્રહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેવો સંભાવ રાખે છે. શ્રી કૃષ્ણને એક વખત દુર્યોધન મદદ લેવા આવ્યો. અગાઉ દુર્યોધને ભગવાનનું અપમાન કર્યું હતું અને છતાંય એ નફટ થઈને ભગવાનની પાસે મદદ માંગવા આવે છે. સાધારણ મનુષ્ય પોતાનું થયેલું અપમાન ભૂલશે નહીં, પણ આંગણે આવ્યો, એને મદદ કરવા શ્રી કૃષ્ણ તૈયાર થયા. મદદ માટે આવ્યો છે તો ભગવાન એને ઈ ભાવે જુએ છે, નહીતર ભગવાનનું એને અપમાન કર્યું છે અને છતાંય ભગવાનની મદદ લેવા આવ્યો. અને જે મદદ અર્જુનને કરવા તૈયાર થયા એવી એ જ ભાવે આ દુર્યોધનને પણ મદદ કરવા તૈયાર થયા છે ભગવાન. અર્જુન પણ મદદ માંગવા આવેલો. દુર્યોધન કહે છે હું પહેલા આવ્યો છું, માંગવાનો મારો પહેલો અધિકાર છે. કૃષ્ણ કહે છે કે હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ. ત્યારે દુર્યોધને વિચાર કર્યો કે આ શ્રી કૃષ્ણનો સ્વભાવ તો વાતોડિયો છે, મને વાતો કરવાની કઈ જરૂર નથી, મારે તો અહીંયા યુદ્ધ કરવાની જરૂર છે. માંગ્યું કે મને નારાયણી સેનાની જરૂર છે. દુર્યોધને સેના માંગી, અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને માંગ્યા. આ પ્રમાણે દુર્યોધન અને અર્જુનમાં સંભાવ રાખે છે. તેથી શ્રી કૃષ્ણ ગ્રહસ્થાશ્રમી નહીં, આદર્શ સંન્યાસી છે. ગ્રહસ્થાશ્રમમાં સમતા ભાવ આવે, એ કેટલો શ્રેષ્ઠ ભાવ બતાવ્યો છે, જે ભાવ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બતાવી રહ્યા છે. ગ્રહસ્થાશ્રમમાં ભક્તિમાં કંઈક વિઘ્ન આવે છે. તેથી પ્રિયવત રાજાએ વિચાર્યું કે મારે આ ગ્રહસ્થાશ્રમ છોડવો જોઈએ. પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી જ પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગે, ભેદભાવથી બધા દોષ આવે. ભેદભાવ હોય ત્યાં ક્રોધ વગેરે આવે. જ્ઞાની પુરુષો સર્વને અભેદભાવથી જુએ છે. વ્યવહાર અને પરમાર્થને એક કરવો બહુ કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે. ઘરમાં ભક્તિ થતી નથી, અનેક પ્રકારના વિક્ષેપ ઉપાધિ આવે છે. ઘર છોડીને તમે બધા ગંગાના કિનારે જવાના નથી, એટલે કહેવું પડે કે ઘરમાં રહીને ભજન કરો. જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે સાક્ષાત્કાર કરી શકે છે. એકાંતમાં ઈશ્વરની આરાધના કરવાથી આ શક્ય બને. પ્રિયવત રાજાને એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરવું છે. ત્યાં બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી પ્રિયવત રાજાને કહે છે પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલશે નહીં. પરમાત્માની આજ્ઞામાં રહીને હું મારું પ્રારબ્ધ પૂરું કરું છું. મને નવી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થતી નથી. તમારે હજુ વનમાં જવાની જરૂર નથી. બહુ સાવધાનીથી વ્યવહાર કરજો. જે જીતેન્દ્રિય છે તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે, પણ જે જીતેન્દ્રિય નથી એ કદાચ વનમાં જાય તો ત્યાં પણ પ્રમાદ ઉભો કરે છે. ભરત સ્ત્રી પુત્ર વગેરેનો ત્યાગ કરી વનમાં ગયા તો ત્યાં તેને સંસાર ઉભો કર્યો. ભરતજી વનમાં ભૂલા પડ્યા. પ્રહલાદજી દૈત્યોની વચ્ચે રહી અનેક પ્રકારનું દુઃખ સહન કરી
ઘરમાં ભક્તિ કરી શક્યા? ભાગવત સર્વને માટે છે. ઘર છોડી તપસ્યા કરનારને માટે અને ઘરમાં રહેવા અને ઘરમાં રહેલા લોકો માટે પણ ભાગવતની કથા એ આપણને માર્ગદર્શન આપે છે. એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે. ઘરમાં રહીને પવિત્ર જીવન અને સદાચારી જીવન ગાળે તો ભગવાન ગ્રહસ્થાશ્રમમાં પણ મળે, ઘરમાં પણ મળે. પ્રહલાદજી ઘરમાં જ ભગવાનના દર્શન કરી શક્યા. ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, તેમ છતાં પ્રહલાદજી ઘરમાં ભજન કરી શક્યા. મનુષ્ય જીવનમાં નક્કી કરવાની બહુ જરૂર છે. લક્ષ્યને ધ્યાનમાં રાખીને બધો વ્યવહાર કરો. જીવનનું લક્ષ્ય છે પ્રભુની પ્રાપ્તિ. આ મનુષ્ય શરીર મળ્યું છે એ ભગવાનને ભજવા માટે મળ્યું છે, ભગવાન મેળવવા માટે મળ્યું છે. કે નહીં કે મારું અને તારું કરવામાં આખું જીવન પૂરું કરવાનું છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રહલાદજી ભજન કરી શક્યા ત્યારે ઘર ભક્તિમાં બાધક છે એમ માની ભરતજી બધું છોડી વનમાં ગયા તો ત્યાં પણ એ ભક્તિ ન કરી શક્યા. જ્યાં જાઓ ત્યાં 5 વિષયો સાથે આવે છે. ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખજો, અને વનમાં રહીને જો ભક્તિ કરવી હોય તો ભરતજીનું દ્રષ્ટાંત લક્ષ્યમાં રાખજો. જીવ જ્યાં પણ જાય છે ત્યાં એની પાછળ આ 6 ચોરો પડેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારો તમે જ્યાં જશો ત્યાં તમારી સાથે ને સાથે રહેશે. ગ્રહસ્થ આશ્રમ એ કિલ્લો છે. પહેલા ગ્રહસ્થ આશ્રમમાં રહીને લડવાનું એ ઉત્તમ છે. 6 શત્રુ વનમાં જાય તો પણ તમારી સાથે આવે અને પજવે. 6 શત્રુ એટલે 6 વિકારોને જીતવાના. કામ, ક્રોધ, મોહ, મદ અને મત્સરને જીતવાના. આ 6 શત્રુઓને જેણે જીત્યા છે એ ગ્રહસ્થ આશ્રમમાં રહે તો પણ અને વનમાં રહે તો પણ સરખું છે. ગ્રહસ્થ આશ્રમમાં રહી આ 6 વિકારોને દબાવવા બહુ સરળ છે. સુખી જો તમારે થવું હોય તો તમારી ઉંમરના 40મા વર્ષે 40 ચાલવા લાગો, એટલે કે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો, અને 51 તમે વનમાં જાઓ. બ્રહ્માજી પ્રિયવત રાજાને કહે છે તમે લગ્ન કરો. લગ્ન કર્યા વગર આ વિકારો અને આ વાસનાનો નાશ નહીં થાય. થોડો વખત સંસારને ભોગવ્યા પછી પરમાત્માનું આરાધન કરજો. વ્યવહાર કરો પણ એવી રીતે કરો કે પુનર્જન્મનું બીજારોપણ ના થાય. રાગ દ્વેષ વગર કરેલો વ્યવહાર એ મનુષ્યને મુક્તિ અપાવે છે. પ્રિયવતને લગ્ન માટે આજ્ઞા કરી. પ્રિયવતે લગ્ન કર્યું, એના ઘેર અનેક બાળકો થયા. એના પછી અગ્નિદ ગાદી ઉપર આવ્યા. એ વનમાં તપ કરવા આવ્યા. તેમના તપમાં પૂર્વની વાસના પૂર્વચિત વિઘ્ન કરવા આવી. ચિત્તમાં રહેલી પૂર્વ જન્મની વાસના એ જ પૂર્વચિત છે. પૂર્વની વાસના આ જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ એકવાર આપ્યું એ સુખ ફરીથી માંગશે. એવી વાસના જાગે ત્યારે મનને સમજાવજો. આજ સુધી કેટલું ખાધું? તૃપ્તિ થઈ છે? વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષય ઈચ્છાનો નાશ થતો નથી. પણ વિષયોનું આકર્ષણ ન રહે તો વિષય ઈચ્છાનો નાશ થાય. સંસારના વિષયો જ્યાં સુધી ગમે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. હજી કંઈક કરવાની ઈચ્છા છે, હજી આ મોહ છૂટતો નથી, તો જ્ઞાન અને ભક્તિમાં જીવ આગળ વધી શકે નહીં. પૂર્વચિત બધાને પજવે છે. પૂર્વચિત એટલે પૂર્વના સંસ્કારો. નિવૃત્તિ લઈને બેસે છતાં પૂર્વની વાસનાનું સ્મરણ થાય એ પૂર્વચિત. અગ્નવિદ રાજા પૂર્વચિતમાં ફસાણા. આગવિઘ્નના ઘરે થયા નાભી. નાભીના ઘેર ઋષભદેવ પુત્ર રૂપે પ્રગટ થયા. ઋષભદેવજી એ જ્ઞાનનો અવતાર છે. જ્ઞાની પરમહંસોનું વર્તન કેવું હોય એ બતાવવા આ વૃષભદેવજીનો અવતાર છે.
જગતને જ્ઞાની પરમહંસોનો આદર્શ બતાવવાની ઈચ્છા હતી. વૃષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. વૃષભદેવજી વારંવાર ઉપદેશ આપે છે કે ભાઈ, આ મનુષ્ય શરીર જે તમને મળ્યું છે એ ભોગ માટે નથી, તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો. માનવ શરીર એ વિષય સુખોમાં વેડફી નાખશો નહીં. જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ એ બતાવવા વૃષભદેવજીએ સર્વ સંગનો ત્યાગ કર્યો છે. સર્વનો ત્યાગ કરી અને ત્યારે વૃષભદેવજી પાસે અનેક પ્રકારની સિદ્ધિઓ આવી, પણ વૃષભદેવજી એમાં ફસાતા નથી. ગ્રસ્ત અને પૈસો છોડવો, કામસુખ છોડવું એટલું અઘરું નથી જેટલું મહાત્માઓને આ સિદ્ધિમાંથી છૂટવું અઘરું છે. જ્ઞાની મહાત્માઓને આ માયા અને સિદ્ધિ ફસાવે છે. વૃષભદેવજી નગ્ન થઈને ફરે છે, ઊભા ઊભા ખાય છે, બળદ જેમ ભાજી આરોગે છે. કોઈ મારે તો માને કે આ શરીરને માર પડે છે. હું તો શરીરથી જુદો છું, હું તો બ્રહ્મનિષ્ઠ છું. શરીરથી આત્મા જુદો છે તે જાણે છે બધા, પણ અનુભવે છે કોઈક. શરીર નામ રૂપનો મોહ છૂટતો નથી ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે એમ દેખાતું નથી. ઉલટો દેહાધ્યાસ વધે છે. સંસારના જડ પદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જડાધ્યાસ વધે છે. બ્રહ્મ જ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મ જ્ઞાનની વાતો કરે અને પ્રેમ પૈસા અને પ્રતિષ્ઠા સાથે કરે એ ખરેખરો જ્ઞાની નથી. એ જ જ્ઞાની છે કે જે ઈશ્વર સાથે પ્રેમ કરે છે. ઈશ્વર વિના સંસારના જડ પદાર્થમાં સ્નેહ થાય છે તે આત્માને શરીરથી જુદો જોઈ શકે, પણ જો એને સંસારના એટલે કે વિષયો સાથે પ્રેમ હશે તો એને બ્રહ્માનંદ મળશે નહીં. બ્રહ્મ જ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે. જ્ઞાની પુરુષે કોઈ પણ વસ્તુમાં પ્રેમ કરવો નહીં, કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. આ મનુષ્ય જન્મ એ તપ કરવા માટે છે. મનુષ્ય દેહથી તપ કરી લેવું, તેથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણની શુદ્ધિથી અનંત બ્રહ્મ સુખ મળે છે. મહાપુરુષોની સેવા એ મુક્તિનું દ્વાર બતાવ્યું છે. અને સ્ત્રી સંગ અને કામીનો સંગ એ નર્કનું દ્વાર બતાવ્યું છે. આ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલો બીજા લોકોને તારી ન શકે એવો ગુરુ એ ગુરુ નથી અને સ્વજન એ સ્વજન નથી. પિતા એ પિતા નથી અને માતા એ માતા નથી. એટલે કે તે ગુરુ, સ્વજન, પિતા, માતા થવાને લાયક નથી. જ્ઞાનની 7 ભૂમિકાઓ યોગ વશિષ્ઠ રામાયણમાં બતાવવામાં આવી છે. પહેલી શુભેચ્છા, બીજી સુવિચારણા, ત્રીજી તનુમાનસ, ચોથું સત્વપતિ, પાંચમું અસંશક્તિ, છઠ્ઠું પદાર્થ ભાવિની અને સાતમું તુર્યંગા. શુભેચ્છા આત્મકલ્યાણ માટે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈને શાસ્ત્રોનું અવલોકન કરી તેમના ઉપદેશ પ્રમાણે આત્મવિચાર કરીશ એવી આત્માના સાક્ષાત્કાર માટેની ઉત્કૃષ્ટ ઈચ્છા એ છે શુભેચ્છા. બીજું સુવિચારણા. જે સદગુરુએ ઉપદેશ આપ્યો, જે સદગુરુએ ઉપદેશ કરેલો છે એ વચનોમાં તથા મોક્ષ શાસ્ત્રનો વારંવાર વિચાર કરવો એ સુવિચારણા. ત્રીજું તનુમાનસા. શ્રવણ, મન અને નિધિધ્યાસનથી જે શબ્દાદી વિષયોમાં આસક્તિ થાય છે અને સવિકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુતા સૂક્ષ્મમાં પ્રાપ્ત થાય તે. ચોથું સત્વપતિ, પાંચમું અસંશક્તિ, છઠ્ઠું પદાર્થ ભાવિની, સાતમું તુર્યંગા. આ 3 પ્રકારની અવસ્થાથી મુક્ત બ્રહ્માને જે અવસ્થાઓમાં આત્મરૂપે અખંડ જાણે તે અવસ્થા. એમાં પ્રથમ 3 એ સાધન કોટીની છે, બાકીના 4 એ જ્ઞાન કોટીની છે.
આ ત્રણ ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરવાનું. જ્ઞાની પાંચમી ભૂમિકાએ પહોંચતા જડ અને ચેતનની ગ્રંથિ છૂટી જાય છે અને પરમાત્માનો અનુભવ થાય છે. આત્મા શરીરથી જુદો છે. આ ભૂમિકામાં ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે અને છેવટે ઉત્તમોત્તમ દશા પ્રાપ્ત થાય છે. ઋષભદેવજીને આવી દશા પ્રાપ્ત થયેલી. જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે તથા ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો કદી પણ કરશો નહીં. બોલવાની ઈચ્છા ન થાય એટલે ઋષભદેવજી પોતાના મોઢામાં પથરા રાખે છે. જુવાનીમાં વૈરાગ ન આવે, સંસારના વિષયો પ્રત્યે સુગ ન આવે તો પ્રભુ ભક્તિ પ્રાપ્ત ન થાય. વિષયમાં વૈરાગ ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો. દેહ બળે છે, આત્માને કંઈ થતું નથી. આવી આત્મનિષ્ઠા એ પરમહંસો માટે છે. ઋષભદેવજીનું ચરિત્ર એ સામાન્ય મનુષ્યો માટે અનુકરણીય નથી. ઋષભદેવજીના પુત્રોમાં સૌથી શ્રેષ્ઠ પુત્ર હતા ભરત, કે જેના નામ ઉપરથી આ દેશનું નામ ભરતખંડ પડ્યું. ઋષભદેવજી પછી એમના પુત્ર ભરત ગાદી ઉપર બેઠા છે. ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી મહાભાગવત સ્વરૂપ હતા. એના સંગથી સર્વને ભાગવત ભાવ જાગતો. એના સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગતો. ભરતજીએ વ્યવહારની મર્યાદા કોઈ દિવસ છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા પણ યજ્ઞ કરતા. અગ્નિ ઠાકોરજીનું મુખ છે. એક એક દેવને ઈષ્ટદેવનું સ્વરૂપ ગણી, ઇતર દેવોમાં કૃષ્ણનો અંશ માની એ બધાની પૂજા કરતા. ભરતજીએ અનેક યજ્ઞો કરી એનું પુણ્ય શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરતા. કર્મનું ફળ ભગવાનને અર્પણ કરશો તો ભગવાન બહુ રાજી થશે. કર્મનું ફળ પ્રભુને અર્પણ કરવાથી એ કર્મનું અભિમાન રહેતું નથી. ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો તો કરેલા કર્મનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી શકાય. પત્ની મહેનત બધી કરે પણ એનું ફળ એના પતિને આપે એમ. કર્મ કરો પણ એ કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખશો નહીં. કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખશો તો કર્મનું ફળ થોડું મળશે, પણ ભગવાનને અર્પણ કરશો તો એ કર્મનું ફળ અનંત ગણું થઈ જશે. સકામ કર્મની ભાગવતમાં અનેક સ્થળોએ નિંદા કરી છે. સકામ કર્મમાં કંઈક ભૂલ થાય તો એની ક્ષમા મળતી નથી. ભરત નિષ્કામ ભાવથી કર્મ કરતા અને એનું પુણ્ય શ્રી કૃષ્ણને અર્પણ કરતા. એક દિવસ ભરતજીને યુવાનીમાં વૈરાગ આવ્યો છે. જુવાનીમાં જેને વૈરાગ આવે અને સંયમ કરી પ્રભુ ભજન કરે તો એને વૃદ્ધાવસ્થામાં ભગવત પ્રાપ્તિ થાય. પણ વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય ત્યારે જો તમે જ્યારે વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય ત્યારે તમે ભક્તિ કરી શકો નહીં. તપસ્યા કરવી હોય તો એ યૌવનમાં જ થાય. વૃદ્ધાવસ્થામાં તપસ્યા કરવાથી આવતો જન્મ સુધરે. શરીર દુર્બળ થયા પછી બ્રહ્મચર્ય પાળે એનો કોઈ અર્થ નહીં. ભગવાન રામચંદ્રજી યુવાનીમાં વનમાં ગયા હતા. વનવાસ વખતે ભગવાન રામની ઉંમર 27 વર્ષની હતી અને સીતા માતાની ઉંમર 18 વર્ષની હતી. રામજીએ યુવાનીમાં રાવણને માર્યો છે. તમે પણ યુવાનીમાં રાવણને મારજો. વૃદ્ધાવસ્થામાં વૈરાગ આવે એ સાચો વૈરાગ્ય નથી. વૈરાગ્યની પરીક્ષા યુવાનીમાં થાય. જેની પાસે કાંઈ નથી તે ત્યાગ કરે એનો કોઈ અર્થ નહીં. જુવાનીમાં સંપત્તિ છે, સુખ છે, છતાંય વિષયોમાં મન ન જાય એને વૈરાગ કહેવાય. ભરતજીને ઘરમાં ગમ્યું નહીં. રાજ વૈભવ સુખ સંપત્તિ સ્ત્રી પુત્રાદિ આ બધું છોડ્યું છે. પરંતુ આ બધું આંખ ખુલ્લી છે ત્યાં સુધી. આંખ બંધ થઈ જાય પછી આમાંનું કઈ રહેતું નથી. જેવી રીતે જન્મ પહેલા જીવના કોઈ સગા સંબંધી હતા નહીં,
અને મૃત્યુ પછી કોઈ સગા સંબંધી રહેતા નથી. પણ આ વચ્ચે જે માયા ઊભી થઈ છે, ભરતજી વિચારે છે સંસારનું સુખ મેં અનેક વર્ષ ભોગવ્યું, હવે વિવેકથી એનો ત્યાગ કરી. જુવાનીમાં એમણે બુદ્ધિપૂર્વક સર્વનો ત્યાગ કર્યો. વિષયો બળજબરીથી છોડીએ તો આપણને દુઃખ થાય, પણ બુદ્ધિપૂર્વક વિષયનો જો આપણે ત્યાગ કરીએ તો એ આપણને શાંતિ આપે. વિષયો આપણને છોડીને જાય તો અશાંતિ આવે, પણ વિષયોને આપણે છોડીએ તો આપણને શાંતિ મળે. 6 વસ્તુમાં પરમાત્માએ માયા રાખી છે. ભોજનમાં મન ફસાય, બીજું દ્રવ્યમાં મન ફસાય, ત્રીજું કપડામાં મન ફસાય, ચોથું સ્ત્રીમાં મન ફસાય, પાંચમું ઘરમાં મન ફસાય, છઠ્ઠું પુસ્તકમાં મન ફસાય. ઈશ્વરની માયા વિચિત્ર છે. ભરતજીએ રાજ છોડ્યું, રાણીઓ છોડી, સર્વસ્વનો ત્યાગ કર્યો અને વનમાં આવ્યા. ત્યાં હરણબાળને મનમાં સ્થાન આપ્યું. હરણ ઉપર સ્નેહ થયો. હરણબાળ ઉપરની આસક્તિથી એમના ભજનમાં ભંગ પડ્યો અને એને મૃગ શરીરનો જન્મ લેવો પડ્યો. માટે ઘરમાં કોકને રાખજો, પણ મનમાં કોઈને રાખશો નહીં. જો મનમાં કોઈને રાખશો તો એ તમારા પ્રભુ ભજનમાં વિક્ષેપ કરશે. ભરત મુનિના મનમાં હરણ માટે આસક્તિ થઈ અને તે એના પૂર્વ જન્મનું કારણ બની. મનમાં બીજી વસ્તુ પ્રવેશે એટલે મનમોહન ત્યાંથી જાય. શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ કહેતા કે સંસારમાં નાવ જેમ રહેવું જોઈએ. નાવ પાણી ઉપર રહે તો એ તરે, પણ જો પાણી નાવમાં આવે તો એને ડૂબાડે. એ પ્રમાણે તમે સંસારમાં રહો, પણ સંસાર તમારા મનમાં આવવા દેશો નહીં. એટલે કે નિર્લિપ્તપણે સંસારમાં રહો. આ શરીર એ નાવડી છે, સંસાર એ સમુદ્ર છે અને વિષયો જળરૂપ છે. વિષયોનું ચિંતન કરવાથી આત્મશક્તિનો વિનાશ થાય છે. મમતા બંધન કરે છે. મન મરે તો મુક્તિ મળે. બંધન મનને છે, આત્માને નથી. આત્મા તો સદા મુક્ત છે. ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં રહીને સાવધાનીપૂર્વક જીવવાની જરૂર છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રહલાદજી ઘરમાં રહ્યા અને એની ભક્તિમાં કોઈ વિઘ્ન ન આવ્યું. અને એકાંત વનમાં ભરતજી મૃગપાલની આસક્તિને કારણે, વાસનાને કારણે એ ભજન ન કરી શક્યા. પ્રહલાદજીની પરિસ્થિતિ કેવી હતી? અસુર બાળકોની વચ્ચે, અસુરોની વચ્ચે રહીને એને ભગવાનને પ્રાપ્ત કર્યા. અને ભરતજી બધું છોડીને વનમાં ગયા તો ત્યાં પણ એ હરણબાળમાં ફસાણા અને ભજન ન કરી શક્યા. પ્રતિકૂળ સંજોગોમાં પણ ભજન કેવી રીતે કરવું એ પ્રહલાદે જગતને બતાવ્યું. અનુકૂળ સંજોગોમાં પણ જો મનુ સાવધાન ન રહે તો એનાથી ભજન થઈ શકતું નથી. એ જાણવા મળે છે આપણને ભરત ચરિત્રથી. ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન નથી કરતી, પણ જે મનમાં રહેલી છે ને એ વિઘ્ન કરે છે. ઘર છોડીને ગયેલા મહાત્માઓને માયા કેવી પજવે છે એની આ કથા છે. ભરતજીએ વિચાર્યું, હું એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. અને ભરત નેપાળમાં ગંડકી નદીના કિનારે આવ્યા છે. ભરતજી ગંડકી નદીના કિનારે આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. ઈશ્વર વિના બીજા કોઈનો સાથ હશે તો એ તમારા પ્રભુ ભજનમાં વિક્ષેપ કરશે. જેને કંઈક તપ કરવું છે તે એકલો તપ કરે. હું એકલો નથી, મારા ભગવાન મારી સાથે છે. ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુખી થશો. ભરતજી એકલા તપ કરવા ગયા. ગંડકીનું બીજું નામ છે શાલિગ્રામી. રોજનો નિયમ હતો, ભરતજી 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે, કેળપુર જળમાં ઉભા રહી સૂર્યનારાયણનું ધ્યાન કરે અને ગાયત્રી મંત્રના જપ કરે. સૂર્યનારાયણની કૃપાથી બુદ્ધિ સુધરે છે. સૂર્યનારાયણની ઉપાસના દરેકે કરવી જોઈએ. સૂર્યનારાયણ ભગવાનના ઉપકાર બદલ આપણે સર્વ સૂર્યનારાયણના ઋણી છીએ. સૂર્યનારાયણ સમસ્ત સ્થાવર જંગમનો આત્મા છે. સૂર્યનારાયણ સર્વને પ્રકાશ આપે છે, પણ એ
વીજળી કંપનીની માફક કોઈના ઘરે એ બિલ મોકલતા નથી. સૂર્ય ભગવાન રવિવારે પણ રજા લેતા નથી. જે દિવસે તે રજા લેશે તે દિવસે જગતમાં પ્રલય થશે. સૂર્ય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. એક વખત મનુષ્યો અને કાગડાઓમાં ઝઘડો થયો. કાગડો કહે છે તમારામાં ભલે બુદ્ધિ વધારે હોય પણ તમારા કરતા એક ગુણ અમારામાં વધારે છે. કાગડો મનુષ્યોને કહે છે કારણ કે અમે સૂર્ય ઉગતા પહેલા ઉઠી જઈએ છીએ. સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરો, સૂર્યનારાયણને અર્ઘદાન કરો. રાત્રે 11 વાગ્યા પછી નો કાળ એ રાક્ષસ કાળ ગણાય છે. આવા નિષેધ કાળમાં ભોજન ન કરાય. ઈશ્વરની મર્યાદા સૂર્ય, ચંદ્ર અને સમુદ્ર છોડતા નથી. પરમાત્માની મર્યાદા પાળવા હે માનવ મેં તને સુખ અને સમૃદ્ધિ આપ્યા છે. ભગવાને આપણને સુખ એટલા માટે કર્યા છે કે ભગવાન વિચારે છે કે આ જીવ મારું ભજન કરી બહુ જલ્દી મારા શરણમાં આવે. હા, પણ બધી ઉપાધિમાં નાખ્યા હોત તો એ ઉપાધિમાં આપણે કઈ ન કરી શકત. ભરતજી પ્રાર્થના કરે છે મારી બુદ્ધિ, મારું મન અવળે માર્ગે જાય નહીં. ભગવાનના તેજોમય સ્વરૂપનું ચિંતન કરું છું. અર્થ અને જ્ઞાન સાથે જપ કરો. સુખદેવજી રાજ ઋષિને વર્ણન કરે છે કે રાજન તે પછી ભરતજી દ્વારકાધીશની માનસિક સેવા કરે છે. પહેલા તો પ્રત્યક્ષ સેવા બહુ કરી હતી, હવે તે માનસિક સેવા કરે છે. માનસિક સેવા પણ સહેલી નથી. શરીરથી વધારે પાપ થતું નથી, વધારે પાપ થાય છે મનથી. એટલે માનસિક ધ્યાન, માનસિક સેવા એ શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું એનું નામ માનસિક સેવા. માનસિક સેવામાં મનથી જ બધું કરવાનું હોય. એક વાણિયો હતો અને ગોસાઈજી મહારાજ પાસે ગયો. જઈને કહે છે બાપજી સેવા કરવા માટે હું બહુ રાજી છું, પણ કોઈ પણ ખર્ચ કર્યા વગર જો દેવ સેવા થાય તો એવું સાધન તમે મને બતાવો. હા, વાણિયાનો જીવ, લોભી જીવ, એ કે પૈસાનો ખર્ચ તો કરે નહીં. એટલે ગોસાઈજી મહારાજ પાસે આવીને કહે છે કે મહારાજ એક પણ પાઈના ખર્ચ કર્યા વગર જો કોઈ સેવા પૂજા દેવ સેવા થતી હોય તો બતાવો. ગોસાઈજી એમને માનસિક સેવાનો ક્રમ બતાવ્યો અને કીધું કે તું માનસિક સેવા કરજે. એમાં એક પાઈનો ખર્ચ નહીં થાય. એમાં બધું મનથી જ કરવાનું. હું ભગવાનને સ્નાન કરાવું છું, હું ભગવાનને વસ્ત્ર પહેરાવું છું, હું ભગવાનની પૂજા કરું છું, હું ભગવાનને ભોગ ધરાવું છું, ભગવાન આરોગ્ય છે, આ બધું મનથી કરવાનું. બરાબર ગોસાઈજી પાસેથી માનસિક સેવાનો ક્રમ શીખી લીધો. ગોસાઈજીએ પૂછ્યું કે તને ભગવાનનું કયું સ્વરૂપ ગમે? પેલો વાણિયો કહે છે મને બાલકૃષ્ણનું બાલ સ્વરૂપ બહુ ગમે. ગોસાઈજી કહે છે સવારમાં એવી ભાવના કરવાની કે ઠાકોરજી માટે યમના જળ લઈ આવવાનું. ઘરે આવ્યા પછી એવો ભાવ જાગે કે ઠાકોરજી હજી શયન કરે છે. ગોસાઈજી જેવી ભાવના, યશોદા જેવી ભાવના રાખવાની. બાલ સ્વરૂપની સેવા કરો. બાલ સેવામાં વાત્સલ્ય ભાવ મુખ્ય છે. તમે બાલકૃષ્ણની સેવા કરતા હો તો એમાં વાત્સલ્ય ભાવ બરાબર રાખવો જોઈએ. જેવી રીતે એક માં નાના બાળકનો ને ઉછેરતી હોય, કેવો ભાવ રાખતી હોય. બાળક તો કઈ બોલતું ન હોય છતાંય એ માં બાળકની બધી જ ક્રિયાઓને સમજી લે. તો બાલકૃષ્ણની સેવામાં વાત્સલ્ય ભાવ એ શ્રેષ્ઠ ભાવ છે. સેવામાં ગાયનું દૂધ અને માખણ લાવ્યા પછી લાલાને મંગલ ગીત ગાઈને જગાડવાનો. યશોદાજી લાલાને રોજ મનાવે, મંગલ ગીત ગાઈને કનૈયાને જગાડે અને વળી કનૈયાને મનાવે. લાલા આટલું માખણ ખાઈ જા, તારી ચોટલી દાવજી કરતા જલ્દી મોટી થઈ જશે. ઘરના જળથી લાલાને માંગાલિક સ્નાન કરાવવાનું. પછી ઠાકોરજીનો શૃંગાર કરવાનો. પછી કનૈયાને પૂછવાનું આજે કયું પિતાંબર પહેરવું છે? કનૈયો કે તે પિતાંબર પહેરાવાનું. શૃંગારમાં તન્મયતા થાય તો બ્રહ્માનંદ જેવો આનંદ મળે. ભગવાનની સેવા પૂજામાં એક આનંદ જો મળી જાય તો એ આનંદ કે છે બ્રહ્માનંદ જેવો હોય. કનૈયાને નૈવેદ્ય ધરાવવાનું. પછી ભાવના કરવાની કે લાલો આરોગ્ય છે,
તે પછી આરતી કરવાની, પછી ક્ષમા પ્રાર્થના કરવાની. ગોસાઈજીના કહેવા પ્રમાણે વાણિયો શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની માનસિક સેવા કરવા લાગ્યો. રોજ પ્રેમથી માનસિક સેવા કરે છે અને એ સેવામાં એવો તન્મય થયો આ વાણિયો કે એને બધી વસ્તુ પ્રત્યક્ષ દેખાવા લાગી છે. માનસિક સેવામાં મનની ધારા તૂટવી ન જોઈએ. કોઈ લૌકિક વિચાર આવે, કોઈ લૌકિક સંસારનો વિચાર આવે તો મન સમજવાનું કે માનસિક સેવાનો ભંગ થયો છે. 12 વર્ષ માનસિક સેવા કરી. એક દિવસ કટોરામાં દૂધ લઈને આવ્યો છે અને એમાં એ દૂધમાં એને ખાંડ નાખી. વાણિયાને લાગ્યું કે લાલાના દૂધમાં આજે ખાંડ વધારે પડી ગઈ છે. આ વાણિયાનો જીવ કેમ સહન થાય? સ્વભાવ કંજૂસ, તે જાય ક્યાં? પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. વાણિયાએ વિચાર્યું દૂધમાંથી વધારાની ખાંડ કાઢી લઉં તો બીજા કામમાં આવશે. ત્યાં કટોરો ન હતો, ત્યાં દૂધ ન હતું, ત્યાં ખાંડ ન હતી, પણ આ વાણિયો માનસિક સેવામાં એટલો તદાકાર થયેલો કે એને બધું પ્રત્યક્ષ દેખાય છે. જ્યાં દૂધમાંથી ખાંડ કાઢવા ગયો અને કનૈયા એનો હાથ પકડ્યો. 12 વર્ષથી તું મારી સેવા કરે છે એટલે કનૈયાને આજે પ્રગટ થવાની ઈચ્છા થઈ. કનૈયા પ્રસન્ન થયો. વાણિયાનો હાથ પકડીને કહે છે કે ખાંડ વધારે પડી ગઈ તો ક્યાં તારા બાપની હતી? તે ક્યાં એક પૈસાનો ખર્ચો કર્યો છે? ભગવાનનો સ્પર્શ થયો અને વાણિયો એક સાચો વૈષ્ણવ બન્યો. વાણિયો ભગવાનનો અનન્ય ભક્ત બન્યો. કોઈ પણ સત્કર્મ તમે 12 વર્ષ નિયમપૂર્વક કરો તો એનું ફળ તમને અવશ્ય મળે. જગદગુરુ શંકરાચાર્ય પણ માનસિક સેવા નિત્ય કરતા. ભરતજી માનસિક સેવા કરતા, એમાં તન્મય થતા. સેવા કરતા કંટાળો આવે તો ધ્યાન અને કીર્તન કરો, પણ એમાં ને એમાં જોડાયેલા રહ્યો. પ્રભુની પાછળ પડે એને માયા ત્રાસ આપે. સંસારના વિષયોમાં ફસાયેલાને માયા ત્રાસ આપતી નથી. માયા તો માને કાં તો બધા મરેલા છે, એને શું મારવા? જે ભગવાનની પાછળ પડે એને માયા ત્રાસ આપે. પણ જે મારું મારું કરીને મરતા હોય તો માયા તો એમ જ વિચારે કે આ તો બધા મરેલા જ છે, એને મારવાની કઈ જરૂર નથી. પરમાત્માની પાછળ જે પડે છે તેની પાછળ માયા વધારે પડે છે. પણ જે માયાના પ્રવાહમાં વહેતો હોય એને માયા વિઘ્ન કરતી નથી. માયાની ગતિ ભારે વિચિત્ર છે. આ જે ભગવાનની માયા છે એ એવી વિચિત્ર છે, ક્યારે કયું સ્વરૂપ લઈને જીવનમાં પ્રવેશ કરે. તો હવે આગળની કથા આપણે કાલે જોશું. ભરતજી ભજન કરતા, એનું મન કઈ દિશામાં આગળ વધે છે એ કથા આપણે કાલે જોશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.